5 સજીવનો પાયાનો એકમ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ. બૂચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે તેમાં એટલે કે ત્વચા કે છાલમાં અનેક નાના નાના ખાનાઓ છે જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી જોવા મળે છે. બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. 1665માં હુકે તેમના સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રથી અવલોકન કર્યું હતું. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા હતા. સેલ કોષ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ નાનો ઓરડો તેવો થાય છે. ઉપરયુક્ત ઘટનાની નાની અને અર્થહીન લાગતી હશે, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે. આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. આવો કોષના વિષયમાં વધારે કે વિશેષ જાણકારી મેળવીએ. સજીવો શેના બનેલા હોય છે? વોટ આર લિવિંગ ઓર્ગેનિઝમ્સ મેડ અપ ઓફ? પ્રવૃત્તિ 1. ડુંગળીના કંદના એક નાના ટુકડાને લો. 2 ચીપિયાની મદદથી આપણે તેમના અંદરની સપાટીમાંથી પટલ એટલે કે અધિસ્તર ઉતારી શકીએ છીએ. આ પટલને તરત જ પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. આ રીતે પટલને વળી જતા અથવા સુકાઈ જતા અટકાવી શકાશે. આપણે આ પટલથી શું કરીશું? એક કાચની સ્લાઇડ લો. તેના પર પાણીનું એક ટીપું મૂકો. હવે વોચ ગ્લાસમાં રાખેલા પટલના નાના ટુકડાને આ કાચની સ્લાઇડ પર મૂકો. એ ધ્યાન રાખો કે પટલ બિલકુલ સીધું એટલે કે વળ્યા વગરનું હોવું જોઈએ. એક પાતળું બ્રશ એટલે કે પીંછી આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. હવે આના પર એટલે કે પટલ પર એક ટીપું આયોડીનનું મૂકો અને તેને કવર સ્લીપથી ઢાંકો. કવર સ્લીપને સોયની મદદથી એ રીતે મૂકો જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ન થાય. તમારા શિક્ષકની મદદ લો. આપણે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડ બનાવેલી છે. હવે આપણે આ સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા એટલે કે 10x અને તેના પછી વધુ ક્ષમતાવાળા એટલે કે 45x વસ્તુ કાચ દ્વારા સંયુક્ત સૂક્ષ્મદર્શક વડે નિહાળો. તમે શું અવલોકન કર્યું? શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકશો? આ સંરચનાઓ શું છે? આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ બધી મળીને એક મોટી સંરચના એટલે કે કંદનું શલ્કી આવરણ બનાવે છે, જેમ કે ડુંગળી. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી સંરચનાઓ જોવા મળે છે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેનો કોઈ સંબંધ નથી. આ નાની નાની સંરચનાઓ જે આપણે નિહાળી રહ્યા છીએ તે ડુંગળીના કંદના શલ્કી પર્ણ કે શલ્કનો મૂળભૂત એકમ છે. આ સંરચનાઓને કોષ કહે છે. માત્ર ડુંગળી જ નહીં, પરંતુ જેટલા પણ જીવજંતુ આપણી આસપાસ આપણને જોવા મળે છે તે બધા જ કોષોથી બનેલા છે. જો કે કેટલાક સજીવો એક કોષીય હોય છે. વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનને આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંશોધન થયું. તે હવે જાણી શકાયું કે એક કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયામાં હોય છે. આવા સજીવોને એક કોષીય સજીવો કહે છે. યુનિ સિંગલ એક અથવા એકમ. બીજી બાજુએ બહુકોષીય સજીવ શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે જે વિભિન્ન કાર્યો માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે. મલ્ટી મેની બહુ અથવા વિપુલ, જેવા કે ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ. શું આપણે કેટલાક એકકોષીય સજીવોના વધારે નામ મેળવી શકીએ? પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદ્ભવે છે.
કેવી રીતે? કોષો વિભાજન પામી તેમના પોતાના જ જેવા કોષોનું નિર્માણ કરે છે. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. પ્રવૃત્તિ 2. આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઉપરયુક્ત પ્રવૃત્તિ કર્યા બાદ આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપીએ. એ. શું બધા કોષો કદ અને આકારમાં સમાન છે? બી. શું બધા કોષોની સંરચના સમાન છે? સી. વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાંના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? ડી. આપણને શું સમાનતા જોવા મળે છે? કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે. નીચે આપેલ આકૃતિ નિહાળો. તે માનવ શરીરના કેટલાક કોષોનું નિરૂપણ દર્શાવે છે. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર ઓછા વત્તા અંશે નિયત પ્રકારના કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે. પ્રત્યેક જીવંત કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. જીવંત કોષ કેવી રીતે આ પાયાના કાર્યો કરે છે? આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે. આનો અર્થ એ થયો કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે. માનવ શરીરમાં હૃદય રુધિર પંપનું કાર્ય કરે છે. જઠર ખોરાકનું પાચન કરે છે વગેરે. તેવી જ રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરે વગેરે. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે જેને કોષ કહે છે. તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી, અથવા તો કયા સજીવમાં જોવા મળે છે તેનાથી ફેર પડતો નથી. શાનો બનેલો છે? કોષનું બંધારણીય આયોજન શું છે? વોટ ઇઝ અ સેલ મેડ અપ ઓફ? વોટ ઇઝ ધ સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઓફ અ સેલ? આપણે અગાઉ જોયું કે કોષ વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેને અંગિકાઓ કહે છે. કોષનું આયોજન કેવી રીતે થાય છે? જો આપણે કોષનો સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અભ્યાસ કરીએ તો આપણને પ્રત્યેક કોષમાં મોટે ભાગે 3 લાક્ષણિકતા જોવા મળે છે: કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. આ બધી લાક્ષણિકતાઓને લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે. ચાલો આપણે જોઈએ તે કેવી રીતે થાય છે. કોષરસ પટલ અથવા કોષીય પટલ. પ્લાઝ્મા મેમ્બ્રેન ઓર સેલ મેમ્બ્રેન. કોષનું આ સૌથી બહારનું આવરણ છે. તે કોષને તેના બાહ્ય પરિઆવરણથી અલગ કરે છે. કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. કોષમાં દ્રવ્યોની ગતિશીલતા કેવી રીતે હોય છે? કેવી રીતે દ્રવ્યો કોષમાંથી બહાર જાય છે? કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે, જે ક્રિયાને પ્રસરણ કહે છે. આપણે પ્રસરણની ક્રિયાનો અભ્યાસ અગાઉના પ્રકરણોમાં કરી ચૂક્યા છીએ. આપણે જોયું કે દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે છે. આવી જ કંઈક ઘટના કોષોમાં જોવા મળે છે. દાખલા તરીકે જ્યારે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યનું સંકેન્દ્રણ વધે, એટલે કે જે ઉત્સર્ગ દ્રવ્ય છે જેનો કોષ દ્વારા નિકાલ જરૂરી છે, જ્યારે કોષની બહારના પરિઆવરણમાં
કોષમાંના CO2ના સંકેન્દ્રણની સાપેક્ષે સંકેન્દ્રણ ઓછું હોય છે ત્યારે CO2ના આ સંકેન્દ્રણ તફાવતને લીધે કોષમાંનો CO2 કોષની બહાર નીકળે છે અથવા જાય છે, જે પ્રસરણ દ્વારા થાય છે. તેવી જ રીતે O2 કોષમાં પ્રસરણની ક્રિયા દ્વારા પ્રવેશે છે, જ્યારે કોષમાં O2નું સંકેન્દ્રણ ઘટે છે. આથી પ્રસરણવાત વિનિમય માટે અગત્યની ભૂમિકા કોષ તેમજ કોષના બાહ્ય પર્યાવરણ વચ્ચે ભજવે છે. પાણી પણ પ્રસરણના નિયમો અનુસરે છે. પાણીના અણુઓની ગતિ આવી જ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, જેને આશ્રુતિ અથવા અભિસરણ કહે છે. પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ પર અસર કરે છે. આમ આશ્રુતિ પાણી માટેનો એક પરિવર્ધક માર્ગ છે કે જે પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી અર્ધપ્રવેશશીલ એટલે કે અર્ધપારગમ્ય પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ વહન પામે છે. શર્કરા કે ક્ષારના પાણીથી બનેલા દ્રાવણમાં જો પ્રાણી કોષ કે વનસ્પતિ કોષને આપણે મૂકીએ તો શું થશે? નીચે આપેલી 3 બાબતોમાંથી એક બાબત થશે. 1. જો કોષની ફરતે અથવા આસપાસ પાણીનું માધ્યમ વધુ સંકેન્દ્રણવાળું હોય, અર્થાત બહારનું દ્રાવણ ઘણું મંદ હોય, જેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે, આવા દ્રાવણ હાઇપોટોનિક દ્રાવણ એટલે કે અધોસાંદ્ર દ્રાવણ હાઇપોટોનિક સોલ્યુશન તરીકે ઓળખાય છે. પાણીના અણુઓ મુક્ત રીતે કોષરસ પટલ દ્વારા બંને દિશામાં વહન પામી શકે છે, પરંતુ વધારે પાણી કોષમાં પ્રવેશશે ત્યારબાદ તે દૂર જાય છે, એટલે કે પાણી બહાર જાય છે. ચોક્કસ પરિણામ એ છે કે પાણી કોષમાં પ્રવેશે, કોષ ફૂલેલા જોવા મળે. 2. જો કોષ તેમજ કોષના બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય તો તેમાં પાણીનું કોષરસ પટલ દ્વારા ચોક્કસ વહન થતું નથી. આવા દ્રાવણ સમસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક સોલ્યુશન તરીકે ઓળખાય છે. પાણી કોષરસ પટલમાંથી બંને દિશાઓમાં વહન પામે છે, પરંતુ અંદર દાખલ થતી પાણીની માત્રા અને કોષમાંથી બહાર નીકળતી પાણીની માત્રા સમાન હોય છે. તેથી તે પાણીના વહનથી ભરાતો નથી. કોષ સમાન કદ ધરાવતો સ્થાયી રહેશે. 3. જો કોષના માધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કે માધ્યમમાં ઓછું હોય તો તેનો અર્થ એ થાય કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ છે, જેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને અધિસાંદ્ર એટલે કે હાઇપરટોનિક સોલ્યુશન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી પાણી કોષરસ પટલમાંથી બંને દિશાઓમાં વહન પામે છે, પરંતુ આ વખતે પ્રવેશતા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું પ્રમાણ વધારે હોય છે, તેથી કોષ ચીમડાઈ જશે. આમ આશ્રુતિ એ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણની ક્રિયાનો વિશિષ્ટ કિસ્સો છે. એક કોષીય મીઠા જળના સજીવો અને મોટાભાગના વનસ્પતિ કોષો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે. વનસ્પતિ મૂળ દ્વારા પાણીનું શોષણ કરે છે, તે પણ આશ્રુતિનું એક ઉદાહરણ છે. આમ કોષના જીવનમાંથી પાણી અને વાયુઓના વિનિમયમાં પ્રસરણ એક અગત્યની ઘટના છે. આના વધારામાં કોષ તેમના પર્યાવરણમાંથી પોષણ મેળવે છે. વિભિન્ન અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાની જરૂરિયાત દ્વારા વહન પામે છે. કોષરસ પટલ નમ્યતા ધરાવે છે, જે કાર્બનિક અણુઓનું બનેલું છે. તેને લિપિડ્સ અને પ્રોટીન્સ કહે છે. જો કે આપણે માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષરસ પટલની સંરચનાનું અવલોકન કરી શકીએ છીએ. કોષરસ પટલની તરલતાએ કોષને ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યનું ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. આવી ક્રિયાઓને કોષરસના અંતર્વહન એટલે કે એન્ડોસાઇટોસિસ તરીકે ઓળખાય છે. અમીબા તેમનો ખોરાક આવી જ ક્રિયાઓ દ્વારા મેળવે છે. કોષ દિવાલ સેલ વોલ. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલ સિવાય પણ તેની બહારની બાજુ એક વધારાનું બરડ આવરણ આવેલું હોય છે. તેને
કોષ દિવાલ કહે છે. કોષ દિવાલ કોષરસ પટલની બહારની બાજુએ આવેલું હોય છે. વનસ્પતિ કોષમાં તે મોટે ભાગે સેલ્યુલોઝનું બનેલું હોય છે. સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ આપે છે. જ્યારે જીવંત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે ત્યારે તે ચીમડાઈ જાય કે સંકોચન પામે, તેથી કોષરસથી કોષ દિવાલ દૂર જાય છે. આ ઘટના રસસંકોચન એટલે કે પ્લાઝ્મોલાયસિસ તરીકે ઓળખાય છે. કોષ કેન્દ્ર ન્યુક્લિયસ. આપણે ડુંગળીના પટલનું કરેલું હંગામી આસ્થાપન યાદ કરીએ. છાલ પર આયોડીનનું દ્રાવણ મૂકેલ. શા માટે? જો આપણે ડુંગળીના પટલ પર આયોડીનનું ટીપું મૂક્યા વિના જોઈએ તો? પ્રયત્ન કરો અને તફાવત જુઓ. જ્યારે આપણે પટલ પર આયોડીનનું દ્રાવણ મૂકીએ તો શું દરેક કોષ રંગ પ્રાપ્ત કરે છે? તેઓના રસાયણ બંધારણના અનુસાર કોષોના ભિન્ન પ્રદેશોમાં રંગની ભિન્નતા પ્રાપ્ત થાય છે. કેટલાક પ્રદેશો અન્ય પ્રદેશો કરતાં વધારે ઘેરા બને છે. આયોડીનના દ્રાવણના સ્થાને આપણે સેફ્રેનિનનું દ્રાવણ કે મિથિલિન બ્લુના દ્રાવણનો ઉપયોગ કરીને કોષોને અભિરંજિત કરી શકીએ છીએ. ડુંગળીમાંથી આપણે કોષોને અવલોકિત કર્યા હતા. ચાલો આપણે હવે આપણા શરીરના કોષોને અવલોકિત કરીએ. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. તેને કોષ કેન્દ્ર પટલ કહે છે. કોષ કેન્દ્ર પટલના છિદ્રો દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદરથી તેની બહાર વહન કરી શકે છે, જે પરિવહન કોષરસ તરફ દર્શાવે છે, જેની આપણે વિભાગમાં વાત કરીશું. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. જ્યારે કોષ વિભાજન પામે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. રંગસૂત્રો આનુવાંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે. ડીએનએ ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. ડીએનએ અણુઓ કોષોના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીનો કહે છે. કોષમાં જેનું વિભાજન થતું નથી તે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે. કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે. તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષોનું નિર્માણ કરે છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે તે પણ અગત્યનો ભાગ ભજવે છે. બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. આ અવ્યાખ્યાયિત કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, જેને ન્યુક્લિયોઇડ કહે છે. આવા સજીવો કે જેઓ કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ ધરાવે છે તેઓને આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટ્સ કહે છે. પ્રો પ્રાથમિક કે આદિ, કેરિયોટ કેરિયોન ન્યુક્લિયસ કોષ કેન્દ્ર. જે સજીવોના કોષો કોષ કેન્દ્ર પટલ ધરાવે તેઓને સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટ્સ કહે છે. આદિકોષ કેન્દ્રીય કોષોમાં અન્ય કોષરસીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે, જે સુકોષ કેન્દ્રી કોષોમાં આવેલી હોય છે. આવી અંગિકાઓના ઘણા બધા કાર્યો પણ કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે. પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયામાંનું ક્લોરોફિલ કોષરસીય પટલની પુટ્ટિકાઓ એટલે કે જે કોથળી જેવી રચનાઓ ધરાવે સાથે સંકળાયેલ હોય છે, પરંતુ સુકોષ કેન્દ્રી કોષોની જેમ રંજક કણો સાથે હોતું નથી. કોષરસ સાયટોપ્લાઝમ. જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષોનું હંગામી આસ્થાપન જોયું
ત્યારે આપણે જોયું કે કોષરસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે. આ પ્રદેશ ખૂબ આછું અભિરંજક ધરાવે છે. તેને કોષરસ કહે છે. કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવરિત હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. પટલોનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. વાયરસ કોઈપણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે. કોષીય અંગિકાઓ સેલ ઓર્ગાનેલ્સ બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે. બહુકોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા મોટા અને જટિલ કોષો ધરાવે છે, જે વિવિધ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની રચના એટલે કે અંગિકા ધરાવે છે. આ એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષની એવી છે કે જે તેને આદિકોષ કેન્દ્રીય કોષોથી અલગ કરે છે. આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. આપણે કોષ કેન્દ્ર માટે અગાઉના વિભાગમાં સમજ્યા છીએ. હવે કેટલીક અગત્યની કોષીય અંગિકાઓની ઉદાહરણો તરીકે આપણે અહીં ચર્ચા કરીશું, જેવી કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાદન, લાઇઝોઝોમ્સ, કણાભસૂત્રો, રંજક કણો અને રસધાનીઓ. તેઓ અગત્યની અંગિકાઓ છે કારણ કે તેઓ કોષોમાં કેટલાક ઘણા વિશિષ્ટ કાર્યો કરે છે. અંતઃકોષરસ જળ એન્ડોપ્લાઝમિક રેક્ટિક્યુલમ ER અંતઃકોષરસ જાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરિત જાળીરૂપ રચના ધરાવે છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. અંતઃકોષરસ જાળ બે પ્રકારની છે: ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને લીસી અંતઃકોષરસ જાળ એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER. ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે દર્શાવે છે કારણ કે તે કણોની રચના ધરાવે છે જેને રિબોઝોમ્સ કહે છે. તે ERની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલ હોય છે. રિબોઝોમ્સ જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. ER દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. SER ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ એટલે કે મેમ્બ્રેન બાયોજેનેસિસ તરીકે ઓળખાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. અલબત્ત વિભિન્ન કોષોમાં ER એટલે કે અંતઃકોષરસ જાળની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષરસ જાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષરસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે.
પૃષ્ઠવંશી પ્રાણીઓ યકૃતના કોષોની SER સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી એપરેટસ. ગોલ્ગી પ્રસાધનનું સૌ પ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ યુક્ત રચના છે. આવી પુટિકાને સિસ્ટર્ની કહે છે. આ પટલો કેટલીકવાર અંતઃકોષરસ ઝાડના પટલ સાથે જોડાયેલી હોય છે, તેથી જ તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. પુટિકાઓમાં નિપજોનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેમાં તેઓનો સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ કરે છે. ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે. લાઇસોઝોમ્સ કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ છે. કોઈપણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ મદદરૂપ થાય છે. જેવા કે બેક્ટેરિયા, ખોરાક જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ્સ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. લાઇસોઝોમ્સ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે કે જે બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આથી જ લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંરચનાકીય લાઇસોઝોમ્સ આવરિત પટલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ ઝાડ RER દ્વારા નિર્માણ પામે છે. કણાભસૂત્રો, માઇટોકોન્ડ્રિયા. કણાભસૂત્રોને કોષના શક્તિઘરો તરીકે ઓળખવામાં આવે છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઊર્જાની જરૂરિયાત હોય છે, જે ઊર્જા ATP એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટના સ્વરૂપમાં કણાભસૂત્રો દ્વારા મુક્ત થાય છે. કોષના ઊર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે ATPને ઓળખવામાં આવે છે. યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં ATPના સ્વરૂપમાં ઊર્જા સંગ્રહ કરવામાં આવે છે. કણાભસૂત્રો 2 આવરણો ધરાવે છે. બાહ્ય આવરણ ઘણું ખરું છિદ્રિષ્ઠ હોય છે, જ્યારે અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે. આ પ્રવર્ધો ATP નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે. કણાભસૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે, જેનો અર્થ એ થાય કે તેઓ પોતાના DNA અને રિબોઝોમ્સ ધરાવે છે. આથી કણાભસૂત્રો કેટલાક તેમના પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. રંજક કણો, પ્લાસ્ટિડ્સ. રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. 2 પ્રકારના રંજક કણો હોય છે. એક ક્રોમોપ્લાસ્ટિડ્સ એટલે કે રંગકણો અને લ્યુકોપ્લાસ્ટ એટલે કે શ્વેત કે રંગહીન કણો. રંજક કણો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવે તો તે હરિત કણો તરીકે ઓળખાય છે. વનસ્પતિઓમાં હરિત કણો પ્રકાશ સંશ્લેષણ માટે ઘણા અગત્યના છે. હરિત કણો ક્લોરોફિલ સિવાય પીળા કે નારંગી રંજક દ્રવ્યો પણ વધારામાં ધરાવે છે. રંગહીન કણો પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે કે જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંજક કણોના
આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો દ્રવ્યમાં લટકતા આવેલા હોય છે, જે દ્રવ્યને સ્ટ્રોમા કે આધારક કહે છે. રંજક કણોની બાહ્ય સંરચના કણાભસૂત્રોને સમાન હોય છે. કણાભસૂત્રોની જેમ રંજક કણો પણ પોતાના ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. રસધાનીઓ વેક્યુઓલ્સ ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના રસધાનીઓ છે. રસધાનીઓ પ્રાણી કોષોમાં નાના કદની હોય છે, જ્યારે વનસ્પતિ કોષોમાં ઘણા મોટા કદની હોય છે. કેટલાક વનસ્પતિ કોષોમાં કેન્દ્રસ્થ રસધાની કોષના કદનો 50-90% ભાગ રોકે છે. વનસ્પતિ કોષોમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આશુનતા અને બરડતા આપે છે. વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે, જેમાં એમિનો એસિડ્સ, શર્કરાઓ, વિવિધ કાર્બનિક એસિડ્સ અને કેટલાક પ્રોટીન્સ સમાયેલ છે. અમીબા જેવા એક કોષીય સજીવોમાં અન્નધાની એટલે કે ખોરાકનો સંગ્રહ કરતી રસધાની ખોરાક દ્રવ્યો ધરાવે છે, જેને અમીબા ઉપયોગમાં લે છે. કેટલાક એકકોષીય સજીવો વિશિષ્ટ પ્રકારની રસધાનીઓ પણ ધરાવે છે, જે વધારાના પાણીનો અને કેટલાક નકામા પદાર્થોનો કોષમાંથી ત્યાગ કરે છે. પ્રત્યેક કોષ આ રીતે તેમની પોતાની રચના નક્કી કરે છે અને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમના પટલનું આયોજન અને અંગિકાઓ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ બનેલી હોય છે. આથી કોષ પાયાનું સંરક્ષણકીય આયોજન ધરાવે છે. આ કોષોને વિવિધ કાર્યો કરવામાં મદદરૂપ થાય છે, જેવા કે શ્વસન, પોષણ મેળવવું અને નકામા દ્રવ્યોને દૂર કરવા કે નવા પ્રોટીન્સનું નિર્માણ કરવું.